ધોરણ 9B એસવી વિરાણી હાઈસ્કૂલ રાજકોટ વિદ્યાર્થીઓ શાળામાં ટેકનિકલનો અભ્યાસ કરી રહ્યા છે. તેઓ જુદી જુદી ઇલેક્ટ્રોનિક્સ આઇટમો શાળામાં બનાવે છે અને તેઓ ટેકનિકલ ક્ષેત્રે દરેક આઇટમની પ્રેક્ટિસ કરે છે. અહીંયા સોલ્ડરિંગ એટલે કે રેણ કરે છે, પછી તેઓ એનો અભ્યાસ કરી અને ભવિષ્યમાં સારા એવા રોજગારલક્ષી કોઈ પણ પ્રોજેક્ટ બનાવી અને ભવિષ્યમાં સારી એવી પ્રગતિ કરે તેવું વિદ્યાર્થીઓ અહીંયા પ્રેક્ટિસ કરી રહ્યા છે. તેઓ જુદી જુદી પ્રેક્ટિસ અહીંયા કીટ છે, કીટનો ઉપયોગ કરે છે અને આ રિમોટ છે. ટીવીનું પહેલાં રિમોટની નાની એવી કીટ આવતી, પણ અહીંયા તેઓ જુદા જુદા કમ્પોનન્ટનું જોડાણ કરે છે અને જોડાણ કરી અને તેઓ આ ફિલ્ડમાં આગળ વધે તેવું પ્રોજેક્ટ કરી રહ્યા છે. અહીં વિદ્યાર્થીઓ ઉંમરમાં નાના છે, પણ તેઓ જુદી જુદી પ્રેક્ટિસ સોલ્ડરિંગની કરે છે. વિદ્યાર્થીઓને આ સમયમાં નાની ઉંમરમાં ટેકનિકલ વિભાગ હોવાથી તેઓ ઘણું બધું શીખવા મળે છે અને એ લોકોને પણ આ ટેકનિકલ ક્ષેત્રે નોલેજ રહે એવું એને મજા આવે છે. અભ્યાસ એવો હોવો જોઈએ કે રોજગારલક્ષી, કે જેઓ સ્વરોજગાર તરફ વળે એવા હેતુથી અહીં રાજકોટની એકમાત્ર શાળા વિરાણી હાઈસ્કૂલ તેઓ ટેકનિકલનો અભ્યાસ કરાવે છે. હવે વિદ્યાર્થીઓ વિરાણી હાઈસ્કૂલમાં માત્ર અભ્યાસ કરે છે એવું નથી, અહીં જુદી જુદી સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવે છે. તમે અહીંયા ચેસ જોઈ શકો છો. ચેસ પણ વિદ્યાર્થીઓ સાથે સાથે રમે છે. હવે તમને એમ થાય કે વિરાણી સ્કૂલનો યુનિફોર્મ આ લોકોએ કાં નથી પહેર્યો, પણ અહીંયા શાળાનું નામ વિવિધલક્ષી છે એટલે એનસીસી પણ ચાલે છે. અહીંયા વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કામગીરીમાં જોડાય, ભવિષ્યમાં કોઈ લશ્કરમાં કે એવી કોઈ પણ ઉત્તમ કામગીરી દેશ રક્ષણ માટે આવું બધું કામ કરે એટલે એનસીસી વિભાગમાં પણ વિદ્યાર્થીઓ કામ કરે છે. અહીં શાળાનું સંચાલન એટલે શાળાના આચાર્ય શ્રી હરેન્દ્રસિંહ ડોડિયા સાહેબ છે, તથા એનસીસી વિભાગના મુખ્ય સંચાલન કરતા શ્રી સીબી માલાણી સાહેબ છે, તથા ઘણા બધા કાર્યક્રમો અહીંયા શાળામાં ચાલતા હોય છે. રાજકોટની એકમાત્ર શાળા છે રાજકોટમાં કે જે ટેકનિકલ ચલાવતી હોય, એસવી વિરાણી હાઈસ્કૂલ રાજકોટ ટેકનિકલ વિભાગ.